એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતીની અંદરમાં એક વ્યાકરણનો મુદ્દો લઈને આવ્યા છીએ, સંજ્ઞા। સંજ્ઞા એટલે કે નામ। જોઈએ ચાલો સંજ્ઞા વિશે વિશેષ માહિતી। તો અહીંયા સંજ્ઞાનો જે છે સામાન્ય અર્થ છે મિત્રો આપ્યો છે આપણને। તો કે સંજ્ઞા એટલે શું? તો કે સંજ્ઞા એટલે નામ થશે। શું થશે ભાઈ? હવે એક ઉદાહરણ જોઈએ, એના ઉપરથી છે સંજ્ઞાનો ખ્યાલ સ્પષ્ટ કરીએ કે વાક્યની અંદરમાં જેના વિશે કહેવાયું હોય એને આપણે સંજ્ઞા કહીએ છીએ, બરાબર। દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ લઈએ, ચંપક ચાનો શોખીન છે। ચંપકભાઈ છે ને એ ચાના શોખીન છે। અહીંયા કોના વિશે વાત કરવામાં આવી છે વાક્યની અંદરમાં? તો કે ચંપક વિશે વાત કરવામાં આવી છે। તો ચંપક એ મિત્રો અહીંયા શું છે? તો કે નામ છે। શું છે ભાઈ? નામ છે, બરાબર। હવે આગળ આપણે જે છે ને આ સંજ્ઞાના કેટલાક પ્રકારો છે, આમ તો ઘણા બધા પ્રકારો છે। તો એમાંથી આપણે સંજ્ઞાનો એક પ્રકાર છે વિકારી સંજ્ઞા। કેવી સંજ્ઞા મિત્રો? વિકારી સંજ્ઞા। વિકારી સંજ્ઞા જે છે એની અંદરમાં વાક્યમાં લિંગ કે વચન પ્રમાણે ધાતુઓના રૂપમાં જે ફેરફાર થાય, બરાબર, જે પ્રત્યયનો ફેરફાર થાય એને આપણે વિકારી સંજ્ઞા કહીએ છીએ, બરાબર। એમાં ઓ પ્રત્યય, ખાસ કરીને આ પ્રત્યય, ઈ પ્રત્યય અને ઉ પ્રત્યય, બરાબર। આ રીતે જે છે ચાર પ્રત્યયોની વાત કરી છે, બરાબર। માની લ્યો કે અહીંયા ઘોડા, તો કે ઘોડાઓ, બરાબર, બહુવચન થયું। પછી કૂતરા, તો કે કૂતરું। આ અહીંયા જે છે ને ઉ આવે છે, અહીંયા ઉ આવે છે, આ રીતે ફેરફાર થશે, બરાબર। વાંદરા, સોરી વાંદરો, અહીંયા શું આવશે? વાંદરી, બરાબર। આ રીતે જે છે એ ફેરફાર જે છે થતા હશે મિત્રો। એવી સંજ્ઞાને આપણે શું કહીએ છીએ? તો કે વિકારી સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ, બરાબર। આમનો બીજો પ્રકાર છે, બરાબર, અને એનું નામ છે અવિકારી સંજ્ઞા। કેવી સંજ્ઞા છે ભાઈ? આમાં શું થાય? તો કે લિંગ કે વચન પ્રમાણે ફેરફાર થાય નહીં, બરાબર। હવે આની અંદરમાં શું આવશે? તો કે પેલા તો રામ આવશે, બરાબર। આની અંદરમાં બહુવચન હોય, લિંગ હોય, તો એનો કઈ ફેરફાર થતો નથી, રામનું રામ જ રહે છે, બરાબર। ત્યાર પછી રાજી આવશે, બરાબર। ત્યાર પછી કમળ આવશે, બરાબર। આ રીતે જે છે એ અવિકારી સંજ્ઞા છે કે જેની અંદરમાં લિંગ અને વચનના આધારે શું થાય છે? ફેરફાર જે છે થતો નથી, બરાબર। આ પ્રકારો છે। ત્યાર પછી આની અંદરમાં બીજા પ્રકારો છે બે, એની પણ વાત કરી દે યાર। એક અમૂર્ત સંજ્ઞા છે। કેવી છે? અમૂર્ત સંજ્ઞા। અમૂર્ત સંજ્ઞા કેવી સંજ્ઞા હોય? તો કે જેને જોઈ શકાય નહીં, સ્પર્શી શકાય નહીં, માત્ર અનુભવી શકાય, આવી સંજ્ઞાને શું કહીએ છીએ આપણે? તો કે અમૂર્ત સંજ્ઞા કહીએ છીએ। હવે અનુભવી શકાય એવી કઈ સંજ્ઞા? બરાબર, તો કે પવન છે તો આપણે એને અનુભવી શકીએ, બરાબર। પછી તો કે ઈર્ષ્યા છે, ક્રોધ છે, આ બધી બાબતો જે છે ને આપણે અનુભવી શકીએ, સ્પર્શી શકતા નથી કે જોઈ શકતા નથી। ત્યાર પછી આનો બીજો પ્રકાર પડે છે મૂર્ત સંજ્ઞા। આ એવી સંજ્ઞા છે કે જેને સ્પર્શી શકાય, એને હાથ અડાડી શકાય કે અનુભવી શકાય। માની લો કે આ પેન છે, તો એ કેવી સંજ્ઞા થઈ? તો કે મૂર્ત સંજ્ઞા જે છે એ થઈ, બરાબર છે। એટલે આ રીતે મૂર્ત અને અમૂર્ત સંજ્ઞા છે, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ ને તો ટેક્સ્ટ બુક પ્રમાણે, બરાબર, એના જે પ્રકારો જે છે અહીંયા આપવામાં આવ્યા છે એની વાત કરીએ। તો સૌથી પહેલા જે છે ને
અહીંયા એનું સૂત્ર આપ્યું છે તમને, બરાબર, એકદમ સરળતાથી યાદ રહી જાય એટલા માટે કે જાદવ સભા, બરાબર. હવે હજી એક અહીંયા પ્રકાર છે, ખૂટે છે. અહીંયા જાદવ કી સભા આવશે, એટલે અહીંયા ક્રિયાવાચક આવશે. શું આવશે? ક્રિયાવાચક સંજ્ઞા આવશે મિત્રો, બરાબર. જા એટલે જાતિવાચક સંજ્ઞા, બરાબર. પછી દ એટલે દ્રવ્યવાચક સંજ્ઞા, ત્યાર પછી વ એટલે વ્યક્તિવાચક સંજ્ઞા, કી એટલે ક્રિયાવાચક સંજ્ઞા, અને સ એટલે સમૂહવાચક દર્શના, અને ભા એટલે ભાવવાચક સંજ્ઞા. આમ 6 પ્રકારો જે છે અહીંયા આપવામાં આવ્યા છે આપણી 9મા ધોરણની ટેક્સ્ટ બુકની અંદરમાં, બરાબર. હવે સૌથી પહેલી સંજ્ઞા જે છે એના ઉપર વાત કરીએ કે વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેશું, બરાબર. તો કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો બોધ કરાવે. પણ હવે અહીંયા શું કહે, હું અહીંયા લખું કે કોઈ પણ ચોક્કસ વસ્તુ, કેવી વસ્તુ? કોઈ પણ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો જે બોધ કરાવે, બરાબર, એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને દુનિયાની અંદરમાં એક જ હોય, વ્યક્તિ જે છે એક જ હોય. અમિતાભ બચ્ચન જે છે એક જ છે, બરાબર. એના જેવો બીજો ડુપ્લિકેટ હોઈ શકે, પણ એ જ અમિતાભ બચ્ચન છે હોઈ શકે નહીં. એટલા માટે જે છે દુનિયાની અંદરમાં એ એક જ હોય છે. આવું વસ્તુ છે, વ્યક્તિ કે પદાર્થ, ત્રણેયની બાબતમાં આ જ બાબત લાગુ પડે છે. હવે અહીંયા જોયો કે ગંગા, બરાબર. તો ગંગા શું આપ્યું છે? તો કે એક નદીનું નામ છે, બરાબર. તો સ્પેસિફાઈ નદીનું નામ આપ્યું એટલે આપણી સામે સીધું ગંગાનું દ્રશ્ય જે છે ઊભું થશે. હિમાલય, બરાબર. તો હિમાલય કીધું એટલે સીધું આપણી સામે શું આવશે? તો કે હિમાલય નામનો પર્વત છે આપણને દેખાશે, બરાબર. ભારત તો કે દેશ છે. જુનાગઢ, ઇન્દિરા ગાંધી તો કે વ્યક્તિ છે. યમુના, લીમડો, કારતક, મુખ્યમંત્રી, મોર, વાઘ, વૈભવ. આ રીતે જે છે ને મિત્રો, જેનું સ્પેસિફાઈ નામ લઈને આપણે યાદ કરીએ ને એનું ચિત્ર આપણી સામે ખડું થઈ જાય તો એને શું કહીએ છીએ આપણે, બરાબર, કે વ્યક્તિવાચક સંજ્ઞા જે છે એના તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ પણ આપ્યા છે. ગિરનાર ઊંચો પર્વત છે, બરાબર. કેવો પર્વત છે? તો કે ઊંચો પર્વત. પણ અહીંયા કોની વાત કરી છે? તો કે ગિરનારની સ્પેસિફાઈ પર્વતનું નામ આપી દીધું છે એટલે ગિરનાર જે છે વ્યક્તિવાચક સંજ્ઞા થશે, બરાબર. દિવાળીમાં બાળકો ફટાકડા ફોડે છે, અહીંયા તહેવારની વાત છે તો તહેવારનું સ્પેસિફાઈ નામ છે દિવાળી, બરાબર. તો એને શું કહેશું મિત્રો? વ્યક્તિવાચક સંજ્ઞા જે છે આપણે કહેશું. ચાલો એના પછી જોઈએ બીજો પ્રકાર, બરાબર. બીજો પ્રકાર છે આપણી સામે જાતિવાચક સંજ્ઞા. કઈ છે ભાઈ? જાતિવાચક. હવે અહીંયા શું છે કે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની સમગ્ર જાતિનો ઉલ્લેખ કરવામાં આવે. વસ્તુનો કેનો હતો? તો કે વ્યક્તિનો જ માત્ર ઉલ્લેખ હતો. આની અંદરમાં સમગ્ર જાતિનો ઉલ્લેખ છે, બરાબર. બોધ કરાવે અને દુનિયાના બધા જ આની અંદરમાં આવી જાય છે, બરાબર. દાખલા તરીકે નદી, બરાબર. તો નદી જે છે એ શું છે? તો કે ગંગા છે એની જાતિ છે, બરાબર. ગંગા આપણે સ્પેસિફાઈ નામ હતું, એ વ્યક્તિગત સંજ્ઞામાં આવતું હતું, બરાબર, વ્યક્તિવાચક સંજ્ઞામાં. પણ અહીંયા નદી કીધું એટલે જાતિ. હવે દુનિયાના બધા જ, પણ નદીનું નામ લે એટલે બધી નદીઓ છે એની અંદરમાં આવી જશે. એ જ રીતે પર્વતની અંદરમાં શહેર જાતિ છે, છોકરો જાતિ છે, દેશ, રાજ્ય, ફૂલ, વૃક્ષ, મહિનો, પશુ, પક્ષી, મંત્રી, મિત્ર, જાતિ, આ બધી જ જાતિ છે મિત્રો, બરાબર. પણ આની જગ્યાએ કોઈ સ્પેસિફાઈ નામ આપ્યું હોય તો શું થશે? એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે, બરાબર. તો આ બે સંજ્ઞા છે ને યાદ રાખવો હોય ને, બે પ્રકાર, તો બેયને પેરેલલ છે, સાથે યાદ રાખશો તો વધારે સરળતાથી યાદ રહી જશે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ગુજરાત રાજ્ય ઘણું મોટું છે, બરાબર. તો અહીંયા આપણે જાતિવાચક સંજ્ઞા છે તો રાજ્ય છે, બરાબર. તો રાજ્ય તો ઘણા બધા છે, કોઈ સ્પેસિફાઈ રાજ્યનું નામ આપ્યું હોય તો એ વ્યક્તિવાચક થાય, પણ અહીંયા ખાલી રાજ્ય કીધું છે એટલે શું થાય છે? તો કે એ અહીંયા જાતિવાચક સંજ્ઞા થશે. જો અહીંયા આગળ રાજ્ય છે, બરાબર. આપણે શું પૂછ્યું છે? તો કે જાતિવાચક સંજ્ઞાની વાત કરીએ છીએ. ગિરનાર ઊંચો પર્વત છે, બરાબર. પર્વત તો કહીએ એટલે ઘણા બધા પર્વતો આપણને દેખાય, પણ સ્પેસિફાઈ નામ હોય તો કે આપણે જે પર્વતો જોયા છે એનો જ આપણને ખ્યાલ સ્પષ્ટ થશે, એટલે એને જાતિવાચક સંજ્ઞા મિત્રો કહેવામાં આવશે. બીજા પણ ઉદાહરણો છે. નર્મદા પવિત્ર નદી છે, બરાબર. નદીની વાત કરીએ એટલે જાતિ આવી, પછી નર્મદા આવ્યું તો વ્યક્તિ આવ્યું, કે વ્યક્તિવાચક સંજ્ઞા જે છે આવી. એ જ રીતે અહીંયા ભારત એ વ્યક્તિવાચક સંજ્ઞા છે, જ્યારે દેશ એ જાતિવાચક છે, બરાબર. એના પછી ત્રીજો પ્રકાર છે મિત્રો સમૂહવાચક સંજ્ઞા. કઈ સંજ્ઞા છે? સમૂહવાચક સંજ્ઞા. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થના સમૂહને ઓળખાય. કોને ઓળખાવે ભાઈ? સમૂહને ઓળખાવતી સંજ્ઞા જે છે, બરાબર, એને સમૂહવાચક સંજ્ઞા કહે છે. સમૂહનો બોધ કરાવે, છૂટા ન હોય, એક કરતા વધારે હોય એટલે સમૂહની અંદરમાં ગણાશે. દાખલા તરીકે અહીંયા લખ્યું છે હાથીઓનું ટોળું. ટોળું જે છે તો એ શું છે? સમૂહ. ચાવીઓનું ઝુમખું, તો ઝુમખું જે છે એ પણ સમૂહ, બરાબર. માણસોનો સમૂહ, માણસો ભેગા થાય
બરાબર. તો કે માણસોનો સમૂહ છે તો એ પણ સમૂહ ગણાશે. પછી કાફલો છે, બરાબર. પછી ધણ છે, સૈન્ય, ટુકડી, બરાબર. આ બધું શું છે, હજી સરઘસ આવશે, ઘણા બધા નામ આવી શકે, બરાબર. આ બધા મિત્રો જે છે સમૂહવાચક સંજ્ઞાના ઉદાહરણો ગણાવી શકાય. ચાલો એના પછી જોઈએ તો કે દ્રવ્યવાચક સંજ્ઞા. કઈ સંજ્ઞા છે ભાઈ? દ્રવ્યવાચક સંજ્ઞા, કે જેની ગણતરી 1, 2 કે 3 રૂપે થઈ શકતી નથી, પણ દરેક શબ્દ જથ્થાનો સૂચક છે. એની ગણતરી 1, 2 કે 3 રૂપે થઈ શકે નહીં, એટલે સંખ્યા નથી દર્શાવી શકાતી. શું નથી થતું ભાઈ? સંખ્યા દર્શાવી શકાતી નથી એવી સંજ્ઞાને શું કહેવાય? તો કે દ્રવ્યવાચક. કેમ કે ગણતરી નથી કરવાની. જો ગણતરી કરતા હોય તો શું થઈ જાય? સંખ્યા. એટલે સંખ્યા સ્વરૂપે ક્યાંય દેખાશે નહીં, પણ જથ્થાનો સૂચક છે. શેનો સૂચક છે મિત્રો? જથ્થો જે છે એનો સૂચક છે. આમાં બહુવચન જે છે એની પણ વાત આવે. બહુવચન આવે તો પણ આમાં કઈ ફેર પડતો નથી, બરાબર. આમાં કઈ કઈ બાબતોના ઉદાહરણ આવી શકે? તો કે તમામ ધાતુઓ છે એ આવી જાય, બરાબર. અનાજના નામ આવી જાય, પ્રવાહીના નામ આવી જાય. ધાતુઓની અંદરમાં તો કે સોનું છે, લોખંડ છે, બરાબર. પછી અનાજના નામની અંદરમાં લઈએ તો ઘઉં છે, ચોખા છે. આપણે બાજરી લઈએ તો બાજરી પણ આવી જાય, બરાબર. પછી પ્રવાહીના નામની અંદરમાં ઘી આવી જાય, ગોળ આવી જાય, બરાબર. આ રીતે જે છે અલગ અલગ પ્રકારના પ્રવાહીઓ છે એ પણ આવી જાય, છાશ છે, દૂધ છે, બરાબર. તો આ રીતે જે છે આ બધો જથ્થો દર્શાવે છે, એટલે જથ્થાના સૂચક છે. ચાલો એના પછી જોઈએ, બરાબર. તો કે ભાવવાચક સંજ્ઞા, બરાબર. કેવી છે ભાઈ? તો કે ઇન્દ્રિયોથી ઓળખાય નહીં પણ મનથી સમજાય તેવી સંજ્ઞા, બરાબર. કે ઇન્દ્રિયો જે છે આપણે સ્પર્શ કરવાથી ખબર ન પડે એવી સંજ્ઞા, બરાબર. એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. એટલે ઇન્દ્રિયોથી ઓળખાય નહીં, બરાબર. હાથેથી અડીએ તો આપણને ખબર પડી જાય, બરાબર. એટલે ઇન્દ્રિયોથી ઓળખી શકાય નહીં પણ મનથી સમજાય, અંદરથી સમજી શકીએ, બરાબર. જેને સ્પર્શી શકાતી નથી, માત્ર ને માત્ર મિત્રો એને શું કરી શકાય? તો કે અનુભવી શકાય એવી સંજ્ઞાને આપણે શું કહીએ છીએ? તો કે ભાવવાચક સંજ્ઞા કહીએ છીએ. એમાં શું આવે? તો કે પ્રેમ આવશે, વેર આવશે, કરુણા, તીખાસ, અહીંયા તીખાસ આવશે, કળવાશ, વફાદારી. આ બધું શું છે મિત્રો? તો કે એ ભાવવાચક સંજ્ઞા છે, બરાબર. ભાવવાચક જે છે એની અંદરમાં ફેરફાર પણ કરી શકાય, બરાબર. માની લો કે સુંદર છે, બરાબર. તો સુંદરનું જે છે એમાં પ્રત્યય લગાડી અને તમે સુંદરતા પણ કરી શકો, બરાબર. ભાવુક છે તો ભાવુકની અંદરમાં તમે ભાવુકતા પણ કરી શકો, બરાબર. આ રીતે પણ પાછળ પ્રત્યય લગાડી અને તમે એની અંદરમાં ફેરફાર કરી શકો છો સંજ્ઞાની અંદરમાં. ભાવવાચક સંજ્ઞા કોને કહેશું? તો કે જેને મિત્રો સ્પર્શી શકાય નહીં, માત્ર અનુભવી શકાય. યાદ રાખજો, બરાબર. ચાલો એના પછી હજી આપણે એક પ્રકાર આમાં જોઈ જ લઈએ સાથોસાથ, બરાબર. આપણે એક આગળ રહી ગયો છે એક પ્રકાર, મેં તમને કીધું હતું, ક્રિયાવાચક સંજ્ઞા. કયો છે મિત્રો? આ ક્રિયાવાચક સંજ્ઞાની અંદરમાં શું હોય? તો કે કોઈ પણ ક્રિયાનો જે છે એ ઉલ્લેખ કરે, બરાબર. દાખલા તરીકે માની લો કે હું અહીંયા ભણાવું છું, તો ભણાવવું એ ક્રિયા છે, બરાબર. દાખલા તરીકે રમ, તો કે રમવું, બરાબર. એ રીતે જે છે ક્રિયા દર્શાવે. શું દર્શાવે? બરાબર. જમ, તો કે જમવું, તો જમવાની ક્રિયા દર્શાવે છે. એને ક્રિયા વાચક જે છે સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હવે પછીના વિડીયોની અંદરમાં નેક્સ્ટ ટોપિક વિશે લઈ અને પછી આપણે ફરી પાછા મળીએ છીએ. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ ને અડી અડીને છૂટા.